જો તમારા ઘરે ગેસનો બાટલો છે મિત્રો તો 16 ઓગસ્ટ પહેલાનું કેવાયસી કરવું જરૂરી છે, નહીતર તમને સબસિડી વાળો જે બાટલો છે મળવાનું બંધ થઈ જાય છે મિત્રો। તો આજના વિડીયોમાં કેવાયસી ઘર બેઠા મોબાઈલ ફોનમાંથી મફતમાં 5 જ મિનિટમાં કઈ રીતે કરવાનું એનો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી લેવાની છે। તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ડોક્ટર ભાર્ગવ અને શરૂઆત કરીએ વિડીયોની। તમારે પ્લે સ્ટોરમાં જઈને તમે જે કંપનીનો ગેસનો બાટલો વાપરો છો એની એપ્લિકેશન સર્ચ કરવાની છે। હું અહીંયા ઇન્ડિયન ગેસનો વાપરું છું એટલે ઇન્ડિયન ગેસ ઓઇલ લખીશ। મારે અહીં ઓપનનો ઓપ્શન આવે છે કારણ કે મારે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે। ઇન્સ્ટોલ કરીને પછી ઓપન કરીશ એટલે આવું પેજ સૌથી પહેલું ખુલશે। આ પેજની અંદર તમારી પાસે જો ઓલરેડી એકાઉન્ટ હોય તો તમારે અહીંયા આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરવાનું છે। અને તમારી પાસે પહેલી વાર તમે લોગિન કરતા હોય તો તમારે રજિસ્ટર નાવનો ઓપ્શન આવશે। રજિસ્ટર નાવમાં તમે એચપીનો બાટલો હોય, ભારતનો હોય કે ઇન્ડિયન ઓઇલનો હોય, બધામાં સેમ જ આવશે। હવે રજિસ્ટર નાવ કરશો એટલે તમારે મોબાઈલ નંબર છે એ અહીંયા તમારે નાખવાનો આવશે। મોબાઈલ નંબરની સાથે જે છે ઓટીપી નાખશો એટલે તમારું એકાઉન્ટ છે અહીંયા રજિસ્ટર કન્ટિન્યુ આપશો એટલે રજિસ્ટર થઈ જશે। એગ્રી કરીને કન્ટિન્યુ આપવાનું છે એટલે રજિસ્ટર થઈ જશે અને તમારું એકાઉન્ટ બની જશે। ને એકાઉન્ટ બની જાય પછી તમારે લોગિન હિયર લખેલું છે ત્યાં ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। તો મારો જે અહીંયા મોબાઈલ નંબર છે એ હું નાખું છું અને સાથેનો જે પાસવર્ડ છે એ પાસવર્ડ નાખું છું એટલે તમારા અહીં ડાયરેક્ટ જે છે એ એકાઉન્ટ છે એ લોગિન થઈ જશે। લોગિન આપીશ મિત્રો, લોગિન આપીશ મિત્રો એટલે ડાયરેક્ટ તમારું એકાઉન્ટ છે અહીંયા લોગિન થઈ જશે। એની અંદર તમારે સૌથી પહેલો જે ઓપ્શન ગોતવાનો છે કેવાયસી નો ઓપ્શન ગોતવાનો છે। બધી જગ્યાએ છે અલગ અલગ ઓપ્શન તમને મળી શકે છે। એમાં તમે જો ઇન્ડિયનમાં ગયો છો અહીંયા બાજુનો ઓપ્શન ઇન્ડિયનમાં એટલે તમને ઈ કેવાયસી નો અહીંયા ઓપ્શન મળી રહ્યો છે। તમારે સૌથી પહેલા ગેસના બાટલામાં જવાનું છે અને તેમાં ઈ કેવાયસી નો ઓપ્શન ગોતવાનો છે। ઈ કેવાયસી નો ઓપ્શન મળી જાય એટલે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા જે છે ટીક માર્ક મારવાની છે અને ફેસ સ્કેન જે ઓપ્શન લખેલો છે અહીંયા સૌથી નીચેની લાઈનમાં એ ફેસ સ્કેન ઉપર તમારે ક્લિક કરવાનું છે। ફેસ સ્કેન ઉપર ક્લિક કરશો એટલે પહેલી વાર તમને અહીંયા ડાઉનલોડ એવો ઓપ્શન આવશે કારણ કે એની એક પર્ટિક્યુલર છે આધાર કાર્ડની એપ્લિકેશન જોઈશે ને એની ઉપર તમે ડાઉનલોડ ઉપર જશો એટલે તમને ફરીવાર નવી એક ઇન્સ્ટોલ કરવાની કહેશે। જે એપ્લિકેશનનું નામ છે આધાર ફેસ આઈડી, એની ઉપર તમારે જઈને એને ઇન્સ્ટોલ કરી દેવાની છે। 2 થી 3 મિનિટ થશે ઇન્સ્ટોલ થતા। એ ઇન્સ્ટોલ થાય એટલે મિત્રો તમારું કામ છે 1 જ મિનિટનું છે, ખૂબ જ સરળતાથી થઈ જવાનું છે। અને આ જે વ્યક્તિનું આધાર કાર્ડ લિંક હોય તમારા બાટલામાં એની સાથે જ કરવાનું છે। હવે આ એકવાર ઓપન થઈ ગયું મિત્રો એટલે ફરીવાર મારી જે ગેસના બાટલાવાળી એપ્લિકેશન છે એમાં જઈને અહીંયા ફેસ સ્કેનમાં જવાનું છે એટલે હવે એપ્લિકેશન ખુલી જશે। મારી પાસે આધાર કાર્ડની 2 એપ્લિકેશન છે એટલે પૂછું અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે આધાર ફેસ આઈડી। એની ઉપર હું ક્લિક કરીશ મિત્રો એટલે ક્લિક કરીને ડાયરેક્ટ એપ્લિકેશન આવી રીતે ખુલી જશે। એની અંદર મારે ઓનલી ધીસ ટાઈમ છે વચ્ચેનો ઓપ્શન એ આપવાનો છે એટલે આજના 5 સ્ટેપ આવશે એ ઓટોમેટિક ઇનિશિયલ સ્ટેપ કરશે। એ 5 સ્ટેપ પૂરા થશે એટલે અહીંયા તમને ઓપ્શન આપે છે કે તમારે શું કરવાનું છે। જેવું સ્ક્રીન ચાલુ થાય એટલે તમારી જે ફરતો એક રાઉન્ડ હશે એની અંદર તમારું મોઢું લાવવાનું છે। તમારે ચહેરા ઉપર લાઇટ આવે એ રીતે રાખવાનું છે। તમારે કોઈ ચશ્મા કે ટોપી પહેરવાની નથી અને તમારે એકવાર આંખ પટપટાવવાની છે, જે અહીંયા આપ્યું છે એ રીતે, અથવા આંખ બંધ કરીને ચાલુ કરો એ પછી અહીંયા ટીક કરીને તમારે નીચેના ઓપ્શનમાં અહીંયા ટીક કરીને પ્રોસીડ આપવાનું છે। પ્રોસીડ આવશો એટલે આવું લાલ કલરનું ઓપ્શન આવી જશે અને લાલ કલરના ઓપ્શનમાં તમે આખો ચહેરો લઈ જશો। તમારો આખો જો અડધો ચહેરો છે તો નહીં લઈ, આખો ચહેરો લેશો અને તમે 2 વાર આંખ પટપટાવશો એટલે તમારું જે બ્લુ કલરની જે લાઈન છે એ લાઈન તમારી અહીંયા ઓટોમેટિક થઈ જશે। જો બ્લિંક છે એ મારી બ્લુ કલરની લાઈન થઈ ગઈ અને જેવી તમારી આ બ્લુ કલરની લાઈન થઈ જશે મિત્રો તો મિત્રો આ બ્લુ કલરનું 4 થી 5 સેકન્ડ ચકડું ફરશે એટલે ઓટોમેટિક સબમિટનો ઓપ્શન આવશે। ત્યાં તમે સબમિટ કરી દેશો એટલે તમારું કેવાયસી છે મિત્રો થઈ જશે। બસ આટલી જ સરળ પ્રક્રિયા છે। તો જે પણ વ્યક્તિઓને બાકી હોય એને કરી લેવું ને જરૂરિયાત વ્યક્તિને ફરીવાર છે વિડીયો મોકલી આપજો। મિત્રોને કાંઈ પણ પ્રશ્ન જણાય તો કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો। અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। હું છું પ્રોફેસર ડોક્ટર ભાર્ગવ, મળીએ ફરીવાર આવા જ વિડીયો સાથે। નમસ્કાર મિત્રો।